જેની કેટલાય સમયથી રાહ જોવાઈ રહી હતી તે આઈપીએસ અધિકારીઓની બદલી છે તે થઈ ચૂકી છે। એક સાથે 37 આઈપીએસ અધિકારીઓને ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરવામાં આવી છે। તેમાં પણ સૌરાષ્ટ્ર રાજકોટ કે જે સૌથી વધારે ચર્ચાનો વિષય હતો તેમાં પણ સૌરાષ્ટ્ર કે તેના અંદર આવતા જેટલા પણ જિલ્લાઓ છે તેની રેન્જના વડાને છે તે બદલી દેવામાં આવ્યા છે। જેની રાહ લાંબા સમયથી જોવાઈ રહી હતી તે આતુરતાનો અંત આવ્યો છે અને આખરે ગૃહ મંત્રાલયે 37 આઈપીએસ અધિકારીઓ છે તેની બદલી કરી છે। તેમાં પણ સૌરાષ્ટ્ર રાજકોટ છે તે સૌથી વધારે ચર્ચામાં હતા અને સૌરાષ્ટ્રમાં આવતા તમામ જિલ્લાઓ છે તેની રેન્જના વડાને બદલી દેવામાં આવ્યા છે। જેમાં રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જનો સમાવેશ થાય છે। તેમાં પણ એક નામ એવું કે જેના નામ માત્રથી ગુનેગારો જ નહીં પણ પોલીસ પણ ફફડી ઉઠે છે। આવા જ બાહોશ અધિકારી એટલે કે નિર્લિપ્ત રાય જેને રાજકોટના રેન્જ વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે આગામી વિધાનસભા ચૂંટણી સમયે પણ રાજકોટ રેન્જના વડા તરીકે જવાબદારી નિભાવશે। છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લો છે તે ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે અને તેમાં પણ ખાસ ગોંડલ રીબડા છે તેનો મુદ્દો છે તે હંમેશા ચર્ચામાં રહેતો આવ્યો છે। ત્યારે સોશિયલ મીડિયામાં પણ ચર્ચા ચાલી રહી છે કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહના ગઢમાં હવે નિર્લિપ્ત રાજ ચાલશે। ત્યારે નિર્લિપ્ત રાયની બદલીને લઈને પાટીદાર દબંગ નેતા નિખિલ ડોંગાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। નિખિલ ડોંગાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી રોકી શક્યા નહીં। આ બનાવ દર્શાવે છે કે વ્યક્તિગત પ્રભાવ હોવા છતાં અંતિમ નિર્ણય વ્યવસ્થાની નીતિઓ અને વહીવટી પ્રક્રિયાઓ મુજબ જ લેવામાં આવે છે। નિર્લિપ્ત રાય સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખતમ થશે। નિખિલ ડોંગાની આ પોસ્ટમાં કોઈ પણ નેતાનું નામ નથી લખ્યું તેમ પણ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે। આ પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે। આપને જણાવી દઈએ કે નિર્લિપ્ત રાય પોતે જ ગુજરાતમાં બાહોશ અને સ્વચ્છ છબી ધરાવતા અધિકારી તરીકે છાપ ધરાવે છે। તેઓ કાયદાથી વિરુદ્ધ કામ કરનારા કોઈને પણ છોડતા નથી, માટે ખાસ રાજકોટ રેન્જમાં તેમની નિમણૂક કરવામાં આવી છે અને આ માટેનો તખ્તો 4 મહિના પહેલા જ ઘડાઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજકીય લોકોની પણ ખોટી ભલામણોને મહત્વ ન આપતા હોય તેવા આઈપીએસ કદાચ ગુજરાતમાં ગણ્યા ગાંઠ્યા છે અને તે પૈકી એક નામ એટલે નિર્લિપ્ત રાય। માટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં તેમની રેન્જના વડા તરીકેની જવાબદારી સરકાર માટે ઉપયોગી બને તેવી ચર્ચાઓ સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે। આ સાથે જ રાજકોટ જિલ્લાના ગોંડલ અને રીબડાના બે બાહુબલી વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે રાજકોટ રેન્જ આઈજી તરીકે મજબૂત અધિકારીને મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ગોંડલ રીબડાના આંતરિક વિવાદો અને ગોંડલમાં વિપક્ષ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઊભા કરાયા હતા। ત્યારે હવે નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ આગામી સમયમાં યોજાનાર ચૂંટણી દરમિયાન તેની કેવી અને કેટલી અસર જોવા મળશે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।